એડવોકેટ ને સન્માનિત સાંખટ પરિવારને મારા કોટી કોટી વંદન। એટલે એવી જય બોલાવો ને કે સુરતમાં ખબર પડે કે આ સાંખટ પરિવાર ભેગો થયો। જય માતાજી, જય દ્વારકાધીશ। હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો આજે આપણે શું કે કેટલા વાગી ગયા? 5 વાગી ગયા છે। 5 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો અને એમ બેન જો ડિસ્કો કરે રાખ્યો અને હવે બેઠી ગઈ છે। અને આજે છે ને ભાઈ આપણી મહેકની વાડીમાં અભયનગરની વાડીમાં આજે અમારું સાંખટ પરિવારનું સ્નેહ મિલન છે। આપણે સ્નેહ મિલનમાં જવાનું છે અને હમણાં જઈએ આપણે। તો હું છે બધું જોઈ અને પછી સાંજે ભેગા થવાનું છે એટલે સ્નેહ મિલનમાં 12મું સ્નેહ મિલન છે। તો આપણે જવાનું છે અને તમને બધું બતાવશું। તો ઘણું કે વિડીયોમાં રહેજો। આ છે અમારા તળપતા કોળી જ્ઞાતિની વાડી અને અહીંયા ભાઈ આપણા સાંખટ પરિવારનું સ્નેહ મિલન છે। તો અંદર જઈને જોયું તો આપણે અંદર આવી ગયા છીએ અને અહીંયા ભાઈ મહેમાનો જોશ આવ્યા છે અને આપણા સાંખટ પરિવારનું 12મું સ્નેહ મિલન છે। તો જે મહેમાનો આવશે કારણ કે જે મહેમાનો આવતા જાય છે અને આ બધું બધા તો સન્માન સમારોહ ચાલુ થઈ ગયો છે અને આ ભાઈ વચ્ચે ઊભા છે ને એ અમારા સાંખટ પરિવારના પ્રમુખ છે એટલે કે PM સાંખટ। તો અત્યારે મહેમાનો તો ઘણા ખરા આવી ગયા છે અને તો ભાઈ સાંખટ પરિવાર 12મું સ્નેહ મિલન છે અને મહેમાનો આવતા જાય છે હજી। તો જોઈએ આગળ અને અહીંયા ભાઈ વિદ્યાર્થીઓનો નંબર આવ્યો હોય એનું પણ સન્માન કરવામાં આવે છે અને મહેમાનોનું પણ અત્યારે સન્માન કરે છે બધા આવતા જાય એમ અને વિદ્યાર્થીઓનું પણ સન્માન કરશે। તો આગળ બધા વિડીયોમાં રહેજો એટલે અમે બધું બતાવશું અને ઘણા ખરા મહેમાનો આવી જ ગયા છે। ભાઈ ધોની પૂરું કોર્પોરેટર ચિત્રા ભાવનગર તેમનું સન્માનિત થયું। આપણે તાળીઓના ગણના સહી રાખી આપણે જોરદાર તાળીઓને વધાવી લઈશું। તો એવા કાળુભાઈ સાંખટને ફરીવાર જોરદાર તાળીના ગગડાથી વધાવ્યા। એટલે એવી જય બોલાવો ને કે સુરતમાં ખબર પડે કે આ સાંખટ પરિવાર ભેગો થયો છે। બોલો દ્વારિકાધીશ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માય પ્रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। आज सूरत में आने समस्त सांखट परिवार જ્યારે આ પવિત્ર સ્નેહ મેળવ્યો। स्नेह એટલે પ્રેમ, પ્રેમ એટલે ભાવ, એકબીજાને જે ભાવથી મળવાનો મિલન એટલે સ્નેહ મિલન। એમાં પધારેલા તમામ પરિવારના મોભીઓ મહેમાનો પ્રમુખથી લઈને અમારે નીલેશભાઈ, આનંદભાઈ, પીર, ગુણાભાઈ, ધીરુભાઈ, સમાજ જેને પણ આમાં સહયોગ કે જેને તનતોડ મહેનત કરી છે એ મહેનત એ માટે કરે છે કે એક ભાઈ બીજા ભાઈને ઓળખે, એક ભાઈ બીજા ભાઈ પ્રત્યેનો પ્રેમ વધે, એનો ભાવ વધે, એની લાગણી વધે। એટલે વર્ષોમાં એક વખત આ મળવાનું મિલન કરતા હોય છે।
જીવનમાં એકતા હોય ને માણસમાં એકતા, એટલે એકતાની સામે ભગવાનને પણ નમવું પડે. આ ભાગવતજીમાં લખેલું છે કે એકતા હોય, પરિવાર એક સાથે હોય, એક ભાઈ ભાઈની સાથે. ભગવાન રામે રાવણને માર્યો એટલે રાવણે કીધું રામને કે મારી પાસે સૈન્ય છે એની કરતા તમારી પાસે અડધું સૈન્ય છે, મારી પાસે બળ છે, તમારી પાસે બળ છે, છતાં હું હાર્યો કેમ? ત્યારે રામે રાવણને એમ કીધું, રાવણ તારી પાસે સૈન્ય બધું હોય પણ તારી હારે તારો ભાઈ નથી અને મારી હારે મારો ભાઈ છે એટલે હું જીત્યો છું. એમ એક ભાઈ તમારી સાથે હોય, તમારા પરિવારનો વ્યક્તિ તમારી સાથે હોય એટલે 100% તમારો વિજય થાય. એકાબીજાના ભાવ મળે, એકાબીજાના વિચારો મળે. આ બાળકો જે ભણતા હોય એને પ્રોત્સાહન મળે, એને નવી ઉર્જા મળે. એકતા હોય ને, પરિવારની એકતા વગર સામે ગમે એવી કદાચ શક્તિ હોય એને નમવું પડે છે. શું કામ? કે ભાઈની એકતા જરૂર છે. આ દુનિયામાં અત્યારે કળયુગમાં તો ખાસ સંપની જરૂર છે, એકતાની જરૂર છે. જૂની વાત છે ટૂંકમાં કે એક દરિયો ટીટોડીના જે ઈંડા હતા, ટીટોડીના બચ્ચા દરિયો લઈ ગયો. એટલે ટીટોડીએ કીધું મારા ઈંડા દરિયો લઈ ગયો, દરિયાને પૂરી દેવો છે. એટલે સાસે સાસે ટીટોડી કાંકરીમાં નાખે એટલે ટીટોડાએ કીધું ભાઈ આ દરિયો થોડો પૂરાય. એટલે ટીટોડીએ એમ કીધું સલાહની જરૂર નથી, સહકાર આપો. એટલે બે માણસ કાંકરી દરિયામાં નાખે એટલે પોપટ નીકળ્યો. શું કરો છો? કે દરિયાને પૂરી દેવો છે, અમારા ઈંડા લઈ ગયો છે. એટલે પોપટ તે દરિયો થોડો પૂરાય. ત્યારે ટીટોડી કીધું સલાહની જરૂર નથી, સહકાર આપો. પોપટે તે નાઈટ હિસાબે એમાં કાંકરી નાખવા મળ્યો. કબૂતર આવ્યો, અનેક પક્ષીઓ આવવા મળ્યા કે કાંકરી નાખવા મળ્યા. એમાં ગરુડજી આવ્યા. એટલે ગરુડે કીધું શું કરો છો? કે દરિયો ઈંડા લઈ ગયો છે, દરિયાને પૂરી દેવો છે. એટલે ગરુડે કીધું દરિયો થોડો પૂરાય. ત્યારે પક્ષીએ કીધું સલાહ નહીં, સહકાર આપો. એ ગરુડજી પણ દરિયાને પૂરવા લાગ્યા કે ભગવાન વિષ્ણુને કે કાં જવાનું થયું, ગરુડજી મળે નહીં. ભગવાન વિષ્ણુએ ગરુડને કીધું તમે આવો. તો ગરુડજી એમ કહે છે અત્યારે હું ન આવું, અત્યારે હું મારી નાઈટની હારે છું, અત્યારે મારી નાઈટ સંકટમાં, એટલે હું દરિયો પૂરવા માટે જાઉં છું. દરિયો શું કામ પૂરવો? તો કે ટીટોડીના ઈંડા દરિયો લઈ ગયો છે. એટલે ભગવાને કીધું જો કે ઈંડા પાછા આપી દે તો તમે મારી હારે આવો ને. એટલે કે હા, એ દરિયા પાસેથી ટીટોડીના ઈંડા પાછા અપાયા. શું કામ? કે સમાજની એકતા હતી ને એટલે ભગવાનને પણ નમવું. આ કાર્ય એવું હોય કે આમાં આપણે સહકાર ન આપીને નડીએ નહીં ને તો એ મોટી સેવા હોય. આમાં રાજેશભાઈ બાબુભાઈ સાકટ દયાળ, રાજેશભાઈ બાબુભાઈ સાકટ દયાળ. સાથે ઉભા રહે એક સાચો પરિવાર. પરિવાર માત્ર લોહીના સંબંધોથી નથી બનતો, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને એકતાથી બને છે. આજે આપણે બધા અહીં એક પરિવાર તરીકે ભેગા થયા છે. સ્નેહ અને જોડાણની સૌથી મોટી ઓળખ છે. પરિવાર એ વૃક્ષ જેવો હોય છે, કોઈ ડાળી નાની તો કોઈ ડાળી મોટી, પરંતુ મૂળ એક જ હોય છે. જીવનમાં સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પરંતુ પરિવારનો સાથ હંમેશા શક્તિ આપે છે. આવા સ્નેહ મિલન કાર્યક્રમો આપણને એકબીજાની નજીક લાવે છે અને સંબંધોને વધુ ગાઢ બનાવે છે. અહીં ઉપસ્થિત માનવંતા મહેમાનો અને સાંખટ પરિવારને જોઈને મને મારી બહેનો વિશે બે વાક્યો કહેવાનું મન થાય છે કે દીકરીને
તે આપણે રમેશભાઈ એડવોકેટને સન્માનિત કરશે. મારો પૂરો થયો અને ભવિષ્યના મહેમાનો જો આ બાજુ ગયા છે જ્યારે આ બાજુ બૈરાઓ જમે છે. હવે આ બૈરાઓ જમી લે કે આટલો વારો છે જમવાનું અને અહીંયા જો પાણી આપણને બેસી ગયા છે ત્યારે જમવાનું ક્યારે થાય તે થઈ જાય. તો હેલો ફાઇનલી આપણે જમવા આવી ગયા છીએ લઈ લીધું ડીશ. હવે જમી લઈ પછી બહુ વધી ગઈ છે. હવે જમી લઈ હવે આપણે બેઠી ગયા છે જમવાના. અહીંયા ભાણિયાભાઈ આવી ગયા છે એ બેઠી ગયા છે. ચલો મિત્રો, તો આપણે સ્નેહ મિલનનો સમારોહ પૂરો કરી અને જમી કાઢવીને એ વાસી ઘરે. તો ઘરે આવ્યા તો અહીંયા એમ બેન અમારે જો હોઈ ગયા હતા અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.